વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત ન હોવાના અહેવાલોને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી છે. લગભગ 37 એકરમાં ફેલાયેલી સયાજી હોસ્પિટલની 13 જેટલી ઇમારતોમાં સ્થાપિત ફાયર સેફટી સિસ્ટમ અને અગ્નિશામક સાધનોની સ્પેશિયલ ફાયર ઓફિસર નફીસ મલિકના માર્ગદર્શન હેઠળ સઘન ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં કેટલીક સિસ્ટમ બંધ હાલતમાં હોવાના અહેવાલો બાદ આ તપાસ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જે સ્થળે ફાયર સેફટીમાં ખામીઓ અથવા ક્ષતિગ્રસ્ત સાધનો મળી આવશે ત્યાં જરૂરી સુધારણા માટે સૂચનાઓ આપવામાં આવશે અને બેદરકારી સામે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સ્પેશિયલ ફાયર ઓફિસર નફીસ મલિકે આપી હતી. હવે તપાસ બાદ હોસ્પિટલમાં ફાયર સેફટીની ખામીઓ દૂર કરવા કેટલી અસરકારક કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે. અહીંનું આપણે જે ફાયરના સાધનો લાગ્યા છે એમની તપાસ કરવા માટે આવ્યા છે. બરાબર છે કે નહીં? અમુક જગ્યાએ સેફટી નથી ફાયરની, અમુક જગ્યાએ પંપનો ઇસ્યુ, બીએમસીએ નોટિસ બી આપી છે, વારંવાર નોટિસ આપે તો બી આ લોકો કરતા નથી. ના, એ ચેક કરવા માટે જ આવ્યા છીએ અમે. એ બરાબર ચાલે છે કે નથી ચાલતું એનું પ્રોપર ઇન્સ્પેક્શન થશે અને પછી એ રિપોર્ટ અમે બનાવીને બીએમસીમાં સબમિટ કરીશું. બધી લગભગ 13 બિલ્ડિંગો છે, ઘણા બધા છે રિપોર્ટમાં આવશે. ના, એ જે નોટિસ આપી છે એના વિશે મને અત્યારે જાણ નથી. મેં બી ચેક કર્યું, પંપ મેં ચાલુ કર્યું તો ચાલુ થયું છે અને હજી પણ જે ઇન્સ્પેક્શન છે એ ચાલુ છે, પત્યું નથી. ઇન્સ્પેક્શન લગભગ આજના દિવસમાં પતી જશે. અહીંયા બરોડાથી જ.